કડી તાલુકાના આંદુદ્રા ગામે 4 દિવસ પહેલા બની બેઠેલા દરબારોએ એક દલિત યુવાનને મૂછો રાખી હતી એટલે માર્યો. વિગતવાર વાત કરીએ તો જેમ મેં કીધું કે બની બેઠેલા દરબારો નશામાં ધૂત હતા, દારૂડિયા કહેવાય શુદ્ધ ભાષામાં, દારૂડિયા હતા, પી ગયા હતા. અને દલિત યુવાન ત્યાંથી નીકળો, સરસ મજાના ચશ્મા બસમાં પહેર્યા હતા, ઇનબીન માર્યું હતું. એટલે આ બની બેઠેલા જે દારૂડિયાઓ હતા એને ધુવાડા નીકળ્યા અને એને યુવાનને ત્યાં ઉભો રાખ્યો, એના ચશ્મા કઢાવ્યા, એને ઇન્સર્ટ કર્યું હતું, ઇન્સર્ટ કઢાવ્યું અને થપ્પડો મારી, હાથમાં કુવાડીથી ઈજા કરી, ગાળું દીધી અને એવું કીધું કે તારે મૂછું ન રખાય. કહેવાનું એ થાય છે કે હમણાં મેં વચમાં કીધું હતું ઓલા દલિતોને ઘોડી ઉપરથી વારે વારે ઉતારતા હતા ત્યારે પૂછ્યું હતું મેં, ઘોડી તમારી મા બેન થાય છે? એમ મારી તમને એ પૂછવાનું કે હવે મૂછું રાખી તો તકલીફ શું છે? તમારા છોકરા હેન્ડસમ, રૂપાળા, ઊંચા, હાઈટ બોડી વાળા, આછી આછી દાઢીઓ રાખે, સારી સારી મૂછો રાખે, સારા કપડા પહેરીને ફરતા હોય તો તમારી દીકરીને ગમી જાય છે? ખાસ ધ્યાન રાખજો, કહું છું એને જેને આવા કૃત્યો કર્યા છે. બાકી ખોટે ખોટા ઉપરાણા લઈને કોઈ ફોન કરતા નહીં. જેટલા ફોન કરશો એટલા બધા તૈયારી રાખજો ધક્કા ખાવાની. અને મને જે આ પેપર કટિંગ મળ્યું છે ને એની અંદર એવું લખ્યું છે કે હિન્દુ દરબારોએ દલિતને માર્યો. તો ભાઈ હિન્દુ સિવાય બીજી કોઈ ધર્મમાં દરબારો આવે છે? મને આ ઘોડીવાળું પ્રકરણ બન્યું, લગભગ રોજના 150-200 ફોન આવે છે. ખાસ કરીને વધારે ક્ષત્રિયોના ફોન હોય છે અને સમજદાર અને સારા વ્યક્તિઓના ફોન હોય છે. એ એવું કહે છે કે ભાઈ અમારામાં આવા અમુક નમૂનાઓ, ખૂટલ સાલાઓ આવી ગયા છે જેના કારણે થઈને આખા સમાજને સાંભળવું પડે છે. અને વાતે સાચી છે. આવા દારૂડિયા, આવા અદેખાઈ વાળા, આવા હલકાઓ આ ક્ષત્રિયો હોય જ નહીં. કેમ કે ક્ષત્રિયોએ દેશ માટે જે કર્યું છે, સમાજ માટે જે કર્યું છે, એની પ્રજાઓ માટે જે કર્યું છે, આ એની રજકડે નથી સાલા. અને ખાસ કરીને આજે ઓલા 2 દારૂડિયા હતા ને, એને જે દલિતના છોકરાને મૂછું રાખવા ઉપર માર્યો, એના માટે સ્પેશિયલ સંદેશ કે ભાઈ આપણા ઘરે કોઈને ગમી ગયો તો એ છોકરો તો એને મારવો પડ્યો. તમારે આપણે ઘર હચવાય, બીજા કોઈને દીકરાઓને મારવા ન જવાય. આજે વર્ષોથી રાખી હતી પણ રહે, જેની છડીમાં દમ હોય ને હાલે આવજો. બરાબર? ચોખ્ખી ચેલેન્જ એટલા માટે કરું છું કે મને ખબર છે કે જે સાચો ક્ષત્રિય છે ને ક્યારે આવા વિવાદમાં પડતો નથી, પણ તમારી જેવા હલકાઓ રહ્યા ને એને ધુવાડા નીકળે. અમારો છોકરો કઈક વ્યવસ્થિત રખડતો જ તો. એટલે જ્યાં ખીલી મારી હોય ને મારી લેવાની છૂટ છે. હજી એકવાર કહી દઉં છું, ઉપરાણો લઈને કોઈ ફોન ન કરતા, અને કરો તો ધક્કા ખાવાની તેવડ રાખજો. અને દલિતનો દીકરો મૂછું રાખશે, દાઢી રાખશે, ગાડી રાખશે, ઘોડીએ ચડશે. જેની મા બેન થતી હોય ઉતાર લેજો. સમજાય તો સમજી જાજો, બાકી આપણે તૈયાર જ છીએ.